એક જૂના તૂટેલા ઘરની બહાર બેઠેલો છોકરો, હાથમાં એક ફાટેલી ચોપડી. શું તમને લાગે છે કે સફળ થવા માટે નસીબ કે પૈસાની જરૂર છે? જો હા, તો આ વાર્તા સાંભળ્યા પછી તમારો વિચાર બદલાઈ જશે. ભાગ 1. સંઘર્ષના દિવસો. એક નાનકડા ગામમાં એક યુવાન રહેતો હતો. તેની પાસે પહેરવા માટે સારા કપડાં નહોતા કે રહેવા માટે પાકું મકાન નહોતું. લોકો તેને જોઈને કહેતા, તારા નસીબમાં તો મજૂરી જ લખી છે. તે દિવસે ભૂખ્યો સૂઈ જતો, પણ તેના સપના ક્યારેય ભૂખ્યા નહોતા રહેતા. તેની પાસે એક જૂનો મોબાઈલ હતો, જે તેનો એકમાત્ર સાથી હતો. ભાગ 2. વળાંક. ધ ટર્નિંગ પોઈન્ટ. એક દિવસ તેણે નક્કી કર્યું કે મારે પરિસ્થિતિને શરણાગતિ નથી સ્વીકારવી, મારે તેને બદલવી છે. તેણે આખો દિવસ મજૂરી કામ કર્યું અને રાત્રે તે મોબાઈલ પર નવી સ્કિલ્સ, કૌશલ્ય શીખવાનું શરૂ કર્યું. જ્યારે આખું ગામ સૂતું હોય, ત્યારે તે યુવાન ઇન્ટરનેટની મદદથી દુનિયા કેવી રીતે કામ કરે છે તે સમજતો હતો. લોકો તેની મજાક ઉડાવતા, પણ તેણે કાન બંધ કરી દીધા અને મહેનત ચાલુ રાખી. ભાગ 3. સફળતાનો સ્વાદ. વર્ષો વીતી ગયા. તેની મહેનત રંગ લાવી. જે છોકરા પાસે સાયકલના ટાયરમાં હવા પુરાવવાના પૈસા નહોતા, આજે તે પોતાની મહેનતથી ઊભી કરેલી કંપનીનો માલિક છે. તેણે સાબિત કરી દીધું કે તમે ગરીબ જન્મ્યા છો એ તમારી ભૂલ નથી, પણ જો ગરીબ મરશો તો એ ચોક્કસ તમારી ભૂલ હશે.